તો ભાઈઓ તથા બહેનો, તમને ખબર જ હશે કે સુનિતા વિલિયમ્સ 5 જૂન 2024ના રોજ અંતરિક્ષમાં યાત્રા કરવા ગઈ હતી મિત્રો. તે 8 દિવસની યાત્રા હતી, પણ કોઈ કારણોસર તે પૃથ્વી પર પાછા ના આવી શક્યા અને 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછા આવ્યા છે મિત્રો. ત્યારે ગુજરાતના જુલાસન ગામ અને દેશ અને પૂરા વિશ્વમાં સુનિતા વિલિયમનો ખુશીનો માહોલ છવાઈ ગયો છે મિત્રો. પૂરી દુનિયા સુનિતા વિલિયમ અંતરિક્ષ યાત્રા કરીને પાછી આવી તેની ખુશી મનાવે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે મિત્રો કે સુનિતા વિલિયમ્સ અંતરિક્ષ યાત્રા કરવા ગઈ હતી. ત્યારે અંતરિક્ષ યાત્રામાં તે ગઈ હતી ત્યારે તે શું ખાતી હશે, ખાવામાં શું ખાતી હશે, તે આ વિડીયોમાં આપણે જોવાના છે મિત્રો. તો વિડીયો જોતા પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો જોઈએ મિત્રો વિડીયો. તો મિત્રો, સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં યાત્રા સફર દરમિયાન તે ખાવામાં ખોરાક શું લેતી હતી તમે જોઈ શકો છો કે જામેલા સૂકા ફળો, કેન્ડ ફૂડ, ડિહાઇડ્રેટેડ ભોજન, સૂકા ભાત. મિત્રો, સુનિતા વિલિયમ અંતરિક્ષ યાત્રા કરવા ગઈ હતી ત્યારે ખાવામાં શું ખાતી હતી? જામેલા સૂકા ફળો એટલે કે સૂકા ફળો ખાતી હતી. કેન્ડ ફૂડ એટલે કે ટીનનું ખાના, ડિહાઇડ્રેટેડ ભોજન, સૂકા ભાત, દાળ કઢી જેવી પૌષ્ટિક ખોરાક ખાતી હતી મિત્રો. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા નવા વિડીયો જોવા માટે.